નમસ્કાર, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહેસાણાના મેયરનો અનોખો સંકલ્પ, જેમાં પગાર નહીં, ગૌ માતાની સેવા માટે સમર્પણ। પદ મળ્યા પછી લોકો સત્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ મહેસાણાના મેયરે સેવા માટે પોતાનો પગાર જ સમર્પિત કરી દીધો છે। રાજકારણમાં તો વચનો તો ઘણા સાંભળ્યા છે, પરંતુ મહેસાણાના મેયર સોનલબેન ઓઝાએ એવો સંકલ્પ કર્યો છે કે જે આજે સમગ્ર શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝાએ એક અનોખો સંકલ્પ લઈને સેવા અને જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। મેયર તરીકે મળનારી સમગ્ર સેલેરી ગૌશાળામાં ગૌ માતાના ઘાસચારા માટે અર્પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। માત્ર ગૌ સેવા જ નહીં, પરંતુ મહાનગરપાલિકાના સફાઈ અભિયાનમાં કાર્યરત સફાઈ કર્મચારીઓ અને શહેરમાં નિર્માણ પામનારી ગૌશાળામાં ગૌ માતાના ઘાસચારા માટે પણ આ રકમ ઉપયોગી બને તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે। સ્વચ્છ મહેસાણા, સ્વસ્થ મહેસાણા અને ગૌ માતાની સેવા, આ સંકલ્પ સાથે મેયર સોનલબેન ઓઝાએ પોતાના પગારને સેવા કાર્યમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે। મેયરના આ નિર્ણયને લઈને નગરજનોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે। સેવા, સ્વચ્છતા અને જીવદયા પ્રત્યેની આ પહેલને લોકોએ આવકાર આપ્યો છે અને મેયરના સંકલ્પના ભરપૂર વખાણ કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ સંકલ્પ આગામી સમયમાં મહેસાણાની સેવા અને ગૌ સેવાના ક્ષેત્રે કેટલો અસરકારક સાબિત થાય છે। એક પગારનું દાન કદાચ રકમમાં નાનું હોય, પરંતુ ભાવનામાં ખૂબ જ મોટું હોય છે, અને જ્યારે આ પદ સાથે સેવા જોડાય ત્યારે સમાજને નવી દિશા મળતી હોય છે। મેયર સોનલબેન ઓઝાનો આ સંદેશ સ્પષ્ટ છે: સત્તા નહીં, સેવા; પદ નહીં, પરોપકાર। અને કદાચ આ જ છે સાચું જનપ્રતિનિધિત્વ। આજે આપણા દ્વારા જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે મારો પગાર હું સેવામાં વાપરીશ, આ બાબતે શું કહેશો? મહેસાણા મહાનગરના મેયર તરીકે જે મને સમગ્ર સેલરી મળવાની છે, તો એ સેલરીનો હું કોર્પોરેશનના જે સ્વચ્છતા અભિયાનના જે સફાઈ કર્મચારીઓ છે કે જેને આર્થિક રીતે જરૂર હશે, અને બીજું કે ભવિષ્યમાં જે કોર્પોરેશનની ગૌશાળા બનવા જઈ રહી છે, તો એ વખતે ગૌ માતાના ઘાસચારા પેટે હું મારી સેલરીનો ઉપયોગ કરીશ। તમારી પૂરેપૂરી ટર્મ્સ પૂરી થાય ત્યાં સુધી? હા, આ સમગ્ર જે સેલરી મળવાની છે આ સમયગાળા દરમિયાન, એ સમગ્ર સેલરીનો આ રીતે હું એક સેવાના ભાવ સાથે દાન કરવા માંગુ છું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।